ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો, અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો. અને ફિલહાલ તો અત્યારે એટલું સરસ વાતાવરણ છે તો મને કર્યા કરે કે અહીંયા ઝૂલો ને અહીંયા કિચન ને બધું બહુ મજા આવે તો અત્યારે વિશાલ આમ આંખ વાંખ કાલે પાણીપુરી નો આર બહુ જાજો થઈ ગયો છે. ઊંઘ બહુ આવે છે. પાછું આ વ્હાઈટ કલર છે ને અહીંયા. હા, એટલે આંખ નથી ખુલતી. આંખ નથી વિચાર કરું મેં કીધું આંખ ખાલી કાલે નહોતી ખુલતી, આજે નથી ખુલતી. અને ઉપર જો વાદળા છે ને તો આપણે જોઈ ન શકીએ, આંખ ખુલ્લી થઈ જાય એવું છે. અને વિશાલ ઓલો નતા કહેતા પપ્પાની કે એક સૂર્યનો તાપ છે તો એટલો બધો તાપ છે. વિચાર કરો જેથી 12 સૂર્યનો તાપ એકારે પડશે તો પૃથ્વીનો પ્રલય નિશ્ચિત છે. હા, કે 12 સૂર્યનો તાપ એકારે સહન કરવો, સહન જ ન કરી શકે ને. ઓબ્વિયસલી યસ. અત્યારે વિશાલ હમણાં ભર ઉનાળો આવશે ત્યારે 45-46 ડિગ્રી તાપમાન સૌથી વધારે મેં જ્યાં લગી જોયું તો અમરેલીમાં જાજુ હોય છે. હા, અમરેલી અને અમદાવાદ. હા, બસ અહીંયા જ જાજુ ટેમ્પરેચર હોય છે. તો આટલું આપણને અતિશય ગરમી લાગતી હોય તો જ્યારે 12 સૂર્યનો તાપ એટલે તો મને એમ તો લગભગ 500-700 ડિગ્રી તાપ બધું બળીને રાખ થઈ જાય. હા, બળીને રાખ જ થઈ જાય ને, એવું છે. તો અત્યારે જો મસ્ત વેધર થઈ ગયું છે. પાણીપુરીનો આર તો ફિલહાલ ઉતરી ગયો છે. હવે ફરી ભૂખ લાગી છે. તો મમ્મી પપ્પા તો નીચે છે, એટલે પપ્પા તો ગયા છે મંદિરે, મમ્મી નીચે છે. તો ચાલો હવે નીચે જઈએ, 1 by 1 બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. મોર્નિંગમાં વિશાલ બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અને પપ્પા પણ આજે સથવારામાં આવી ગયા છે. જય સ્વામિનારાયણ પપ્પા. જેવા કથામાં. અને વાતાવરણ કેવું છે બહાર? વાતાવરણ તો ફૂલ એસી છે. ફૂલ એસી ને સેન્ટ્રલ એસી છે અત્યારે અમરેલીમાં. અરે પપ્પા, રાત્રે કાલે આવતા હતા ને તમારે કાન બંધ કરવા પડ્યા, નકર મને કાનમાં હબાક આવવા માંડે. એમની આ બિલ પણ ભરશે એટલું બધું. આ 1-1.5 મહિના સેન્ટ્રલ એસી ચાલુ છે. આનું બિલ પણ ભરશે. ઈ વાત સાચી તમારી. કોઈ ભરી ગયાનું બિલ? કોઈ નહીં પપ્પાને કેવું, આપણે અમુક ને શિયાળામાં ને એમાં અમુક ને ના પડવી પડે કે હવે તડકો નીકળે થારું. એમને આ 1 મહિનો 1.5 મહિનો થયો વરસાદ થયો છે તેજુના સેન્ટ્રલ એસી છે. ખરેખર આનું બિલ કોઈ ગમે એટલો ઘણા દેવ કોઈ ભરીએ છે? કોઈ નહીં. આટલું કેટલું હવામાન, કેટલા એરિયામાં ઠંડુ હવામાન છે તો એનું કોણ બિલ ભરીએ છે? કોઈ નહીં. એનો મફતમાં આપે છે ને, આવો એનો ઉપકાર ભલાય. અને ઈ તો પપ્પા જે આપણે જરૂરિયાત વર્ગ છે કે આમ જે પૈસા વાળા છે એ લોકોના ઘરમાં એસી હોય, બાકી જે નબળા વર્ગ છે તો ગમે એવા તડકામાં તેને કુલરમાં જવું પડે. નાનો માણસો હોય ને કોહન ન થાય એને ભગવાન જો આપે છે. એટલે ઈ જ કહું, બધાયનું ભગવાન વિચારે, નાના મોટા હવનું એવું છે. તો વાતાવરણ વિશાલ આજની બહુ સરસ છે. અત્યારે આપણે જોયું ને તો આમ તડકો ક્યાંય નથી, નકરું આમ વાદળ છે વાતાવરણ જ છે. અને આજ તો બહુ બધા લોકોના ઓર્ડર આવી ગયા છે વિશાલ, એટલે હમણાં બપોર પછી ઘરે તાવડો પાછો મંડાવવાનો છે. એટલે ઘઉંની પૂરી ને મેંદાની પૂરી, મેંદાની ફરસી પૂરી, કારેલા પૂરી, સમોસા પૂરી, માંડવી પાક, ઘૂઘરા બધું ફરીથી બનવાનું છે. એવું છે. તો ચાલો અત્યારે ફિલહાલ જો હું વાતોના ચક્કરમાં મારી રોટલી ખતમ થઈ ગઈ છે. રોટલી કેમાં ચાલી છે? સ્મેલ આવે ઘીમાં તળી છે? ગીરી ગાયના ઘીમાં. હે, બહુ મસ્ત આવે પણ મજા આવે. એની સુગંધ અલગ જ છે કાક વાત. તો પેલા પપ્પા હું વિશાલ હમણાં જ કહેતી હતી, મેં કહ્યું વિશાલ આપણા ઘીમાં ને આ ઘીમાં આટલો બધો ફેર કેમ? તો કે તમે કે દૂધ હોય એને ગરમ કરો, પછી એને 2 દી રાખો, એમાંથી તમે મલાઈ કાઢીને મલાઈને પાછી 15 દી સ્ટોરેજ કરો. પપ્પા કેવું છે કે દૂધને તરત જ ઈ જ દિવસે મેળવીને એનું માખણ કરીને થાય. અને બહુ પરફેક્ટ માં ઘી હોય, ચોખ્ખું ઘી એકદમ, મસ્ત ઘી હોય અને ફ્રેશ હોય. કે આપણે તો ફ્રેશ કહેવાય. હા, એ કે તમે મલાઈ કે 15 દી સ્ટોર કરો, પછી કે એનું ઘી આ બનાવો. તો તાત્કાલિક વળતે દિવસે જ એનું ઘી ખાવા મળે. ઈ વિશાલ જ કહેતા હતા, મેં કીધું મને તો આજ ખબર પડી. મેં વળતે દિવસે કીધું વળતે દિવસે જ એનું ઘી થાય. આજે મેળવેલું હોય સવારમાં એને વલોવે, એમાંથી માખણ થાય, એનું ને એનું ઘી. સવારમાં માખણ ઉતરે, બપોર ઘી ઈ છે. કેટલું ફ્રેશ ઘી હોય. એરિયામાં થોડું આવે. એટલે જ ને. ફ્રેશ ટુ ફ્રેશ. કીધા ભાઈ ફ્રેશ લાવજો, જમા બે ને ફ્રેશ લાવજો, લાય લાવજો. લાય કહેવાય, ફ્રેશ કહેવાય. હા, એટલો ફેર પડે વાસીમાં ફ્રેશમાં એટલો ફેર પડે. જય સ્વામિનારાયણ. હારું, હાલો આવી જ જાઓ બધા મોર્નિંગ નો મસ્ત શિરામણ કરવા. ગુલાબી આવે. હા, ગુલાબી હોતું તો આવું સફેદ, અને સામે ગુલાબી હતું એના. નહીં, એવું નથી. ગ્રાસમાં જ છે વિશાલ. આવા ગ્રાસમાં જ આવશું. જો સામે ગ્રાસ છે ને એમાં જ આવશું. પ્લેન તો જો કેટલું નીચે ઉડે છે, કેટલો અવાજ આવે છે. ઈ હું લઈ આવ્યો તો પાયલ. પેલા એક રેડ કલર નું હતું, પિંક કલર જે આવે ને એ હતું, અને પછી હું વ્હાઈટ કલર નું લઈ આવ્યો હતો. બહુ મસ્ત છે પણ
એટલે આમાં ને આમાં જ બે અને ભેગું ઓહો આમાંય ફૂલ મને એમ કે આ શોના છે એમાં ફૂલ આવે. આમાંય ફૂલ આવે છે કેટલું મસ્ત કોમ્બિનેશન છે લેવેન્ડર અને પિંક આમાં પહેલી વાર ફૂલ જોયું મેં કોઈને જો કેવી હા, છે લીમડો છે. લીમડો મસ્ત તો આ હવામાન ઢગ રહે છે ને એટલે નથી એટલે બરાબર આવું થઈ થતું. જાય જો આવું હા. ડોક આવા થઈ જાય સૂર્યપ્રકાશમાં આવું જાય હા ગમે એ પ્રકારની વસ્તુના સૂર્યપ્રકાશ ન મળે ને એટલે એની વિકાસ રૂંધાઈ જાય હા અહીંયા જો ફુદીનામાં એમ થયું વિશાલ બધી વસ્તુમાં સમજો. રોગ આવી જાય રોગ આવી જાય આ સૂર્યપ્રકાશ જોઈએ એવું જ છે. હા આપણા જનાવરમાં આપણા માણસમાં બધામાં રોગ લાગે સૂર્યપ્રકાશ ન મળે એટલે સમજો પાત્રા ને પાન કોડા કોડા થઈ ગયા અમને નીચે હોત ફીટા છે નાના નાના જોરિયા છે એકદમ ઝીણા ઝીણા એટલે ઈ મોટા થાય ને કેટલા અત્યારે જેટલા કુણા છે ને એટલા કુણા મોટા થાય ને આ તો થોડા ક્યારે ઓછા ચાખ્યું? થાય. નહીં શું છે જે થોડુંક એવું ચાલ બામ જેવો એ સૂર્ય હા તીખી સ્મેલ છે ખાતો ખરા થોડું સત્યતા તું બામ જેવો છો હા જે બામ નો જેવો છે હા તો આ તીખું છે આ ઓલા હેના પાન કે પપ્પા એને વિક્સ તુલસી છે ઈ. વિક્સ તુલસી હા હમણાં નાકમાં ને બધી ધુવાડા નીકળવા મળશે આમ જો ખરી પણ બહુ તીખું છે પપ્પા અસલ ઓલું આપણે કાંઈ ખાતા હોય એવું જ છે આ આપણે શરદી ને એવું થયું હોય ત્યાં આમ ગરમાવા લાવવામાં કામ એ લાગે માટે જ છે ઈસે ફોદીનો છે પછી તુલસી છે એટલે કુદરતે કેવું બનાવ્યું છે કે તમારે વિક્સ લેવાની જરૂર નથી પડતી અને અનહદ વનસ્પતિ અને અનહદ છોડવા છે કે જેનું કોઈ નિયમ જ નથી એનો કોઈ આક જ નથી જે વનસ્પતિ છે ને એ બધો મનુષ્યને અને માણસને એ વસ્તુ ફાયદાકારક વસ્તુ ભગવાન આવી છે હા. એ કોઈ સૃષ્ટિની માલિક ભગવાને બિનજરૂરી વસ્તુ ઉત્પન્ન કરી જ નથી ટોટલી વસ્તુ છે ધૂળ તો ધૂળ જે આપણે મકાન બનાવીશું બધી વસ્તુ તો ઉપયોગી છે. છેલ્લા નંબરની ધૂળ કહેવાય બરોબર હા. તો એના માણસો મકાન બનાવીને રહે છે ને હા એટલે વનસ્પતિ તો સદન માટે ટોટલી જીવ માત્ર સૃષ્ટિ માલિક પાસે જેટલા જીવ છે એને તમામ માટે ઉપયોગી માટે વનસ્પતિ વાવેલી છે ભગવાન હા. એમાં બધા પ્રકારના ગુણ અલગ અલગ રહેલા છે લાવેલા છે સમજાઈ અને ગયું? વિશાલ સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે જન્મથી લઈને તમારા મરણ સુધી તમે વાપરો એ વસ્તુ કઈ ધૂળ નહીં તો? લાકડું લાકડું હા હા લાકડું સુવો તોય પારણામાં પછી ભણવા જાવ તોય તે પાર્ટીમાં લખો પછી નોકરી કરો તોય તે તમે ટેબલ ઉપર બેસો તમે મતલબ હરેક પ્રવૃત્તિ એવી છે કે જે લાકડા વગર અધૂરી છે સુવામાં લાકડું ઉપયોગ થાય સુવામાં લાકડું પછી કઈ કામ કરવામાં લાકડું પછી તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે જે મરણ પથારી હોય એ લાકડાની એટલે આમ ઈ વસ્તુ એવી છે ઈ રિલેટેડ તો બહુ મસ્ત કાવ્ય છે કે જેમાં મેં પાર્ટિસિપેટ કર્યો હતો કે આખું હું આમ વર્ણન કરતી હતી જ્યારે આપણે એન્યુઅલ ફંક્શન હોય ને ત્યારે આપણે પાછળ આખું પ્રેક્ટિકલ થતું હોય આપણે દેખ તમાશા લકડી કા તમે ગીત સાંભળ્યું હોય કે નહીં હા જ્યાં જીવન ક્યાં મરણ કબીરા એક બાજુ ગીત વાગતું ને એક બાજુ બધું બતાવતા હોય કઈ રીતે થાય. ઈ ત્યારે હું આખું પબ્લિક ઓડિયન્સ જે બેઠું હોય ને એને વર્ણન કરતી હતી કે ભાઈ તમારા જન્મથી લઈને તમારા મરણ સુધી અને બધું પ્રેક્ટિકલ દેખાડવાનું પારણિયું બધું લાકડાની વસ્તુ હતી હા હા જ્યારે તમે ફેરા ફરો છો તો જે ચોરી હોય ઓલી ઉપર પકડે ઈ બધું લાકડાનું એટલે ઈ આખું જે હતું ને એટલે બધી છઠ્ઠી દિવસેથી એ લાકડું થઈ જાય કોન્ટેક્ટ થઈ જાય તો મરણ સુધી કોન્ટેક્ટ રહે કોન્ટેક્ટ ત્યાં સુધી કેમ કે એની જે છઠ્ઠી હોય તેથી એને ખાટલીમાં લાકડા ખાટલીમાં હુરાવાની હોય ત્યાંથી ચાલુ થઈ જાય તો છે મૃત્યુ સુધી મૃત્યુ સુધી લાકડા કનેક્શન છે આપણું કનેક્શન લાકડા સાથે છે એટલે એવું છે એક તમાશા લકડી કા એવું છે ને દેખ ઈ ટાઇટલ જ ઈ છે દેખ તમાશા લકડી કા ઈ તો એન્યુઅલ ફંક્શન ની સીડી હશે લગભગ આરવી કે કોઈક પાસે તો ઇન ફ્યુચર આપણે ક્યારેક જાશું ને પોસિબલ થશે તો તમને બધાને બતાવશું બહુ સરસ હતું એટલે ચાલો ફિલહાલ તો અત્યારે વાહ એમાં તો જો એ બહુ મસ્ત આવી ગયો જો વિશાલ લેવેન્ડર અને ભવણીમાં કળિયું ફૂટી ગયું જો અરે તડકો નીકળશે ને એટલે ફૂલ બહુ છે, ગોટા ફૂટે છે એકદમ જો મસ્ત આ થાય, બધા જો. ગોટા ફૂટે જો આ બધે કળિયું છે અરે ને આ મસ્ત બધે લાગે. કળિયું છે એ બધે ખીલે બહુ સરસ છે આ બધું તો એવું છે કલર કલર ના આમાં જો મરચી વાવી દીધી ઉગી ગઈ પપ્પા હા જો એ વાવ મરચી પછી રોપ વાડી લઈ જવાનો હોય છે ને હા હા રોપ તો એ વાડી વાવી દીધી બધી અલગ અલગ હા હા ઓલો કાલે પપ્પા ઓલો હોત લઈ ગયા હતા રીંગણી વાવી દીધી એરડિયા રીંગણા વાવી દીધી ને હા હા રીંગણી વાવી ખાટડી વાવી કાલે પાછી બીજી ઓહો હો વામર અમુક ફેલ જાય ત્યાં પછી વાવવું પડે હા નકર એ જગ્યા હવે ફેલ પડી રહી અમને પડી રહ્યું ઓલો કેમ ગવર્નમેન્ટ ની ભરતી આવે હા. તો ખાલી સીટ પપ્પા બુરે એમ અત્યારે ખાલી સીટ એટલે નિવૃત્ત થઈ ગયેલા હોય ને એની જગ્યાએ ખાલી સીટ પપ્પા બુરે ભરતા જાય એટલે જો અત્યારે સવારમાં જાવી ને એટલે પેલા ઉભો રહીને જોઈ લેવાનું કે આમાં ક્યાં કઈ ઉત્પાદન થયું છે કઈ વસ્તુ નબળી થઈ છે કઈ જગ્યાએ વસ્તુથી ફેલ થઈ ગઈ છે હા. એ તપાસ કરે અને પછી શાકભાજી ઉતાર લેવાની પછી નીંદી ક્યાંક ખબર હોય લઈ લેવાનું પછી જ્યાં ફેલ થઈ ગયો છોડો બળી ગયો હોય ત્યાં પાછું રોપો કરી દેવાનો નવું વાવી દેવાનું એટલે યથાવત એમને મસદ જળવાય રહી જળવાય રે બધું કામકાજ Yeah. એવું છે તો સારું ચાલો હવે ધીમે ધીમે આપણું કામ ઉપાડીએ હા સારું પાયલને અત્યારે મજા નથી પગ બહુ દુખે છે પેટમાં દુખે છે
પાયલ હમણાં ઘડીક પહેલા તો રોતી હતી કા એમાં રોવાનું શું હોય વિશાલથી આંબલીનું પાણી ખાધું કાલ સાંજે ભેળ અને ઓલી પાણીપુરી સૌથી વધારે પાણીપુરી પાયલે ખાધી હતી એટલે મેં એનું ખાટું પાણી હોય પછી ભેળમાં આપણે આંબલીનું પાણી નાખ્યું તો પગ સવારે મને દુખે છે ઓલે ટીન વાળાની પાણીપુરી ખવડાવો છે એનાથી તો કાંઈ નથી એનાથી કંઈ નથી થતું પણ આ બહારથી પાણી લીધું હતું ને એટલે હવે એમાં ઓલું હોય શું કહેવાય સંચળ લીંબુના ફૂલ ને એવું બધું હોય એટલે મને લાગે છે એનાથી થયું હોય છે તું એક ડોઝ લઈ આવું એક હોસ્પિટલ છે ફેમિલીની ત્યાં ડોઝ આપશે કલરનો દુખાવાનું ને કળતરનું આપે ને ભરાઈ ગયું તું આજ બપોરે એક પી લે ને પીને સુઈ જાય ને એટલે સારું રહે તને હે એવું કરીએ જોઈએ હા પણ પાણીપુરી મૂકતી નહોતી ત્યારે હું કહેતો હતો ને મેં કીધું ઓછી પૂરી રાખ ઓછી મેં બંધ કરી દીધું તો એ ખાતી દીધું આ તો અને થવાનું હોય આપણે તો એની પૂરી ખાઈએ જ છીએ ને દર વખતે ખબર હા ન્યાની જ ખાઈએ છીએ આપણે કિંજલ દીદી બધા આવે તે થવાનું હોય ને એટલે બહુ પગ દુખે છે મારા મારી કહત જ નથી આમ ઊભા જ નથી રહેતા એટલા પગ દુખે આમ ગોઠણેથી પિંડીની બધું ઓહો એટલે કામ જો થોડુંક કરીને પછી મેં કીધું હું હોઈ ગઈ ને તો મને નીંદર ચડી ગઈ હા હા મમ્મી રસોઈ બનાવે છે ત્યારે ગઈ તે મેં કીધું હું પેલા રોટલી કરતી હતી તો એ કહે કે ના કે રોટલા કરવા તો મેં કીધું ઊભું રહેવાતું નથી મારતી હું પ્લેટફોર્મ પર બેઠા બેઠા રોટલા ઘડી નાખું ઠીક તો કે નહીં કે તું હોઈ જાય કે હું કરી નાખી ઠીક હમણાં કિચનમાં જઈએ આટો મારીએ હા મમ્મીએ મસ્ત રોટલા કાચરી મરચા અને ગુવાર બટેટાનું શાક બનાવી નાખ્યું તો પપ્પાને ફોન કરો મમ્મી જમવા માટે હવે હા ભગવાને ધરાવી ગયું છે ઓકે હવે ઈ આવે તો જમી લઈ બધા આપણે હા મસ્ત મરચા ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ તો ફોન કરી દો પપ્પાને બરોબર હા રોટલી ખાઈ હતી રોટલા રોટલા જ ખાવા હતા પાછી લોટ બાંધતી હતી હા મને કહેતી હતી કે રોટલી બનાવી છે કે ના મેં કીધું રોટલા કરવા છે તે મજા નહોતી મેં કીધું હું જા પછી હું મોડે કરી નાખી દીધી. અત્યારે જો પગ દુખતા હતા તો પગ દાબી દીધા મેં સારું ચાલો તો હવે કેમ છે પાયલ સારું છે ચાલો જમવા પપ્પા આવી ગયા છે જમી લઈએ હવે હું તો કઈ ખાવાની જ ઈચ્છા નથી થતી યાર તો એ બહુ મસ્ત બનાવ્યું છે બહુ મસ્ત મમ્મી જમવાનું બનાવ્યું છે ને પપ્પા આવી ગયા છે તો જમી લઈએ જોડે બધા થોડું થોડું જે ચાલે દવાઈ લઈ આવ્યો છું દવા લઈ દવા જો યાર હા કલર કલર જમીને આપણે હું કીધું જોશું. કઈ હું આવ્યો ડોક્ટર ની તો ગયો સાંજે પાણીપુરી ખાધી હતી પછી ઓલી ભેળ ખાધી હતી આમલીને પાણી નાખીને મેં તો બનાવ્યું હતું ઘરે જ પણ મેં કીધું ખટાશ વાળું હોય ને એટલે મેં કીધું નડ્યું હોય મેં કીધું કળતરની દુખાવાની દવા આપો મેં કીધું બપોર હવે જો લાઈન હોઈ જાય હા સારું થઈ જાય નીંદર એટલી કરી તો તે આમ તમે આવ્યા ને તો ઝપકી ગઈ મેં કીધું કોણ આવ્યું કેવી બે ગઈ કા? ચાલુ હતી તો એમાં નીંદર જ ઉડે જ નહીં અને આમ એવું થઈ ગયું હતું અને આ બહુ પીન્યું એમ કળે છે મારી અત્યારે કઈ નહીં હમણાં જમીને પાછું દાબી દઈશ તને પગ બા ઓલું લગાડી દઈ તો મને નીંદર આવી વિશાલ Spray લગાવ્યો હતો ને આપણે? સ્પ્રે લગાવીને તો ગયા તા મને તો એ તો કાંઈક મને નીંદર આવી હા નગર કે આ આખો વિડીયો એડિટ કરી નાખ્યો પણ આરોડથી તે મને નીંદર જ ન આવે નીંદર જ ન પગ દુખે બાપા તે કાંઈક હળવા પીડા ત્યારે પછી પાસે દુખવા માંડ્યા હમ એવું છે તો હાલો અત્યારે હવે જમી લઈએ હા મમ્મી તમારે આજે મેળાવીને જમવાનું મારે બા જવું છે રોજ તો ગુવારનું શાક ને એ બધું ભેગું કરી એવું કરે ઓહો કેવું લાગ્યું પપ્પા પાયલ તને ટેસ્ટ આવે છે કે નહીં કોરોના થોડો થઈ ગયો છે કોરોના થયો એટલે શું આવે? કોરોના પપ્પા એવું જ હતું કે જે કોરોના નો હોય ને એને હાથે હાથે સ્વાદ બેઠેલો હતો કે હતો નહીં તો બીક ના મારે ઘણા જ ખોટા હતા ઘરે ઘરે કહે કે મને ટેસ્ટ વયો ગયો એ કે મને બીવર એવું આવે હતું મને ખોટા ન હોય ખાતું હોય એવું તો જ કહેતા હોય ને. પણ પછી મનમાં એવું થઈ જાય કે મને ટેસ્ટ નથી આવતો જોઈ કે એમ એવું હતું કે અમારે પાછળની શેરીમાં જ તે હા ક્વોરન્ટાઇન કરી ગયા હતા હા હા એ બેનને ટેસ્ટ નહોતો આવતો એટલે ક્વોરન્ટાઇન તો મને એટલે બીક ઘરે ગઈ ને તો મને કોક કાક દે ને મને ટેસ્ટ ન આવે હા, પછી મનમાં ઓલું થઈ જાય દેખ ભૂખ આવી જાય. હા બીક કરી જાય મને હાલ નબળાઈ રહેતી હા આજ તો આમ પાણી ખાઈ ને સુઈ જાવ વાર અમે કોરોના રેકોર્ડ કરવા ગયા હતા હા હા કાંઈ ન એવું એટલે એ હેબત બેસી એમને અત્યારે આપણે હાથ પગ દુખે છે કે કોરોના હાલતી હોય તો આપણે એમ કહીએ ને કોરોના જેવું છે અને એવું આપણા બદનામ થઈ જાય. હા. એવું કરી દે સહી. એક દિવસ બીક તો ઘણી છે. હા બીક ઘણી છે. સૌથી મોટો અને મને એમ કહે ને તો ઈ બીક એમ કે ભાઈ બીક માણસને બહુ બરબાદ કરી નાખે કે ભાઈ આ થાય મને આ થાય ઘણા રીતે શંકા માણસો ટેન્શનના બીમારી હોય હા. મતલબ માનસિક બીમારી હોય ને હા. સહી. માનસિક બીમારી વાળા નબળા મનના હોય હાથે હાથે હૃદય નબળું હોય એટલે એને તરત ઓલું થાય એને રિકવરી આવતા બહુ વાર લાગે
અને એ બોલો ને એને દવા લાગુ પડે મિર્ચી કોઈ હા. ના મળના નબળા હોય ને એને દવા લાગુ ન પડે. એટલે કે નહીં કે શંકાનું સમાધાન ન થાય એમ. હા એમ. એટલે એવું છે કે ભાઈ આમ અત્યારે ખાઈને તો હમણાં દવા પી લેવું પછી બપોરે તાજા મજા. હા સારું ચલો જમી લઈએ હવે. હાલો મસ્ત જમી લે. મસ્ત ફૂલ ડીશ થઈ ગઈ છે રેડી. હા. ઘરના મસ્ત ચીપડા. ઘરના મસ્ત કાકડી. ચીપડા. કાકડી હા કાકડી કાકડી કાસરી અને મસ્ત મરચું મરચું. વિશાલ હવે રોજ ખાવા માંડ્યા છે એ પણ મસ્ત મરચા છે હો. એકદમ મોળા અને મસ્ત મીઠા લાગે હા. ચાલો આવી જ જાઓ બધા મસ્ત જમવા. હા, અને દવા બહાર નીકળે છે. કલરે વિશાલ એ માડી કવડો મોટો ટીકડો કાંઈ ન હોય એ તને આવી બહુ તો મારી ભાવે. પાસે સેમ છે હે બતાવો. બતાવવાની હોય. વેઇટ અ મોમેન્ટ આઈ મને કીધું હા ये એવી देखो જ છે હું ના ના એમાં લીખું ને આમાં લીખું બે અલગ અલગ લીખું હા લખ્યું અલગ અલગ છે પણ તમે જ તમારા માટે લઈ આવ્યા હતા કાંઈ નહીં અત્યારે આ નવી પી બે ભેગું ઘરમાં ભેગું નથી કરવું કાંઈ અલગ અલગ છે બધું રહેવા દો એટલે જ ને સારું થવા બદલે વિચારું ઉપર દિવસ છે પાછી થઈ અત્યારે જો દવા પીને ઘડીક આરામ કરી લઉં એટલે ખાધું ને તો આમ થોડુંક ફેર પડ્યો એવું લાગ્યું મને આ તો જો ટીકડો પૂરું પેલી એક કેપ્સ્યુલ બાકી જો મસ્ત હમણાં કામ વામ કરી અરે તમે આવો ને ત્યાં લગીમાં હું મારું કામ પતાવું પછી અને આને પાછું પડીકો વાળી દો ઓલા પાન માવાની જેમ પડકું વાળતો હોય આપણો જે મસાલો છે એ મસ્ત તમે તો ઓફિસે મેં અને પપ્પાએ થઈને મસ્ત મસાલો પણ પેક કરી લીધો છે આ રહ્યો જો બધો કેટલો બધો મસાલો કમ્પ્લીટલી મસાલો અહીંયા આપણો ડન થઈ ગયો છે તમે જોઈ શકો છો અને મસાલો આ ન્યૂ આવેલો છે એનો રિવ્યુ તમને હું બતાવું આ યુએસએ નું છે વિશાલ ફ્લોરિડાનું હેલો પાયલ એવરીથિંગ રિસીવ્ડ ઓલ ધ સ્ટફ ઇઝ અનબિલીવેબલ એવરીથિંગ સો ગુડ એન્ડ આઈ મેડ શાક વિથ યોર મસાલો ઇટ ટેસ્ટ સો ગુડ થેન્ક યુ ટુ યુ એન્ડ યોર મમ ફોર મેકિંગ ઓલ ઓફ ધીસ સ્ટફ અને અહીં તમે જોઈ શકો છો ભરેલું શાક બનાવેલું છે રીંગણાનું છે શું રીંગણા બટેટા રીંગણા બટેટા પાછળ આપણો મસાલો અને આ શાક એટલે એ શાક ખાશે એટલે એને એમ જ લાગશે કે વરા જેવો ટેસ્ટ છે અને એના ફેમિલી મેમ્બરે બધા એમ કહેશે કે ભાઈ શાક તો બહુ મસ્ત બન્યું છે ટેસ્ટ આવે ને બધી વસ્તુ જે ઘટતી હોય એ બધી આવી જાય એટલે એટલે જ થઈ ને જાય એટલે શાકનો જે મસાલો છે આપણું જે સિગ્નેચર પ્રોડક્ટ છે એ ખરેખર એટલો આમ સરસ છે ને બધાની ટેસ્ટમાં એટલો બેસ્ટ જે લોકો લાગે ઓર્ડર છે કરે છે ને ગમે તો રિવ્યુ છે. હા અને રિટર્ન પાછા મંગાવે જ છે બીજી વાર મંગાવો. બીજી વાર મંગાવે જ છે કારણ કે કસ્ટમર હતા રિપીટેડ ઘણા બધા કસ્ટમર છે મારે જે લોકોને ભરેલા શાકના મસાલા રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો અને આ તમે જોઈ શકો છો કેટલા દિવસથી મેં ક્રાફ્ટિંગ ક્લોઝ કરેલું હતું પણ આજે તો કામ બી બધું થઈ ગયું છે અને આઈ એમ લિટલ બીટ ફ્રી તો મેં સોચ્યું કે ચાલો ભાઈ ક્રાફ્ટિંગનું જે આ ખાનું છે આપણે ઠીક કરી લઈએ કારણ કે બહુ બધી મારી કામની વસ્તુ છે કઈ કઈ ક્યાં ક્યાં છે એ બી મને યાદ નથી તો ચાલો ફટાફટ પહેલા ક્રાફ્ટિંગનું જે ખાનું છે આપણે ઠીક કરીને एकदम मस्त क्लीन कर लेंगे हेल्प करना तो दूर की बात है अभी हमारे विशाल देखो यहाँ पे ये सारा हमारा बखेड़ा पड़ा था तो वो अभी मैं ठीक कर रही हूँ और यहाँ पे हेल्प करने की वजह खुद खा रहे हैं दो घूघरे एक साथ ભૂખ જ એવી લાગી હતી. ભૂખ જ એવી લાગી છે ના, મજા જ આવ્યા રાખે. મજા જ આવ્યા રાખે તમને નહીં વિશાલ એક નો બહુ મસ્ત તમે તો હતા આઈ ડોન્ટ નો કે એક બહુ મસ્ત રિપ્લાય આવેલો છે તો મેં કીધું ઈ તમે એને પપ્પાને બધા ફ્રી થાય ને પછી બધાને સંભળાવું ઠીક. ઘૂઘરા રિલેટેડ બહુ મસ્ત રિવ્યુ આવેલો છે તો એ નિરાતે સંભળાવું તો ફિલહાલ ચલો આ બધું જ મસ્ત પેકેજિંગ કરી લઈએ અને અહીંયા મેં આપણી વસ્તુઓ નીકાળી છે થોડી ઘણી કે જે મેં તમને લગન પહેલા ગિફ્ટમાં આપી હતી હા એ મેં રાખી હતી બધી. તો આ આમાંથી મને બધું હરખું કરતી હતી ને આ ખાનું તો નીકળી તો મેં કીધું તમને સરખું બતાવું કરો, હાલો. સરખું મારો કરવાનું કબાટ છે અને જેવો ને તેવો બધો ભેળો હોય. तम विशाल ना कबट में एक ज एनु छे बाकी ये दो हमारा जब्त किया हुआ है तो अभी वो हम ठीक कर रहे हैं तो चलो फटाफट ठीक કરી દઉં શું ફાઇલ બોલ ક્યારે નહીં કહે છે કંઈક બતાવો બતાવો થાકી ગઈ તમને જો વસ્તુ બતાવું તમે તો પછી આ પથારો હતો તો વયા ગયા અહીંયા થોડોક પથારો છે પણ એ તમને બધાને બતાવીશ ને પણ તમને આ બાજુ મારી બાજુ જ રાખ્યું એ બધી છે પથારી. તારી બાજુ એ થોડોક છે મારી બાજુ થોડુંક છે પણ એમાં એવું તો વસ્તુ કરતી હતી ને આમાં જો આ બધું છે ને એવું જોઈને તો રાખીએ બાકી જવા દઈ ચાલે આ તો જો તે મને આપ્યું હતું એ તો એ હવે છે ને ઈ કચરો કાઢ્યો હવે બારો યુ આર વન ઓફ ધ સ્વીટ શું છે ઈ પછી દેખાડી દીધા બહુ બધું છે અને આ તમે જોઈ શકો છો આ બનાવ્યું હતું ને તે મારી માટે બાકસ તો ઈ પછી અત્યારની પછી બતાવે બધું નિરાતે આરામથી જો
ઓહો વાહ મસ્ત ગોઠવી દીધું. અને આ જો આટલું દેખાતું લે લે મારો કબાટ રેડી કરી દીધો તે શું હા મસ્ત કરી દીધું એકદમ ટકાટક બધું હવે કારણ રેડી કે તમારે મને ઓરિયો ગુલ્ફી ખવડાવવાના જ ને એટલે ચાલો પણ દવા લીધી હતી એટલે હવે સારું છે. ગળું ક્યાં બળતું તું ઠીક બરોબર હા હા પગ દુખતા હતા પગ બળતા હતા. હા ગળું બળતું હોય તો ઓરિયો ગુલ્ફી નો ખવાય બપોરે તો રોતી હતી. ઈ ઈચ્છા અરે પણ ઈ કઈ સીન હતા કઈ એવો પગ દુખે એટલે તો મને કાંઈક ઓલો બીમાર પડી હતી ને તો ઈ પગ દુખતા હતા ઓહો બહુ પગ દુખતા હતા. મમ્મી કહે કે ઘરે ઘરે છે ત્યારે પગના દુખાવા ને એ એવું બી એટલે છે. કે મેં કીધું આંબલીની ચટણી ખાધી ને એટલે અમને થઈ ગયું મને ને વિશાલને હવે સારું છે ને પણ અત્યારે મસ્ત ટકાટક એકદમ એટલે આખું રેડી કરી નાખ્યું સરસ સરસ અને મારું તો ઓલમોસ્ટ રેડી જ હોય જો મસ્ત લ્યો રેડી કમ્પ્લીટ હવે આપણે સિટીમાં જવું છે ને મેસી થઈ ગયા છે ઈ રેડી કરી નાખીશ આ રેડી કરી નાખીશ હા થોડું સિટીમાં થોડું કર થોડુંક છે ઈ પતાવી લે ચાલો જઈએ આપણે ગામ ફટાફટ જઈને ફટાફટ પાછા આવ્યા હા શકો છો કે મમ્મીના હાથનો સ્પેશિયલ ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે વિથ ડ્રાય ફ્રૂટ અને ત્યાર પછી માવો એડ કરીશું આપણે એની અંદર અને આ ખજૂર પાક તમે શ્રાવણ મહિનામાં ફરાળમાં બધી જ રીતે ખાઈ શકશો. કેમ મલકાય છે મોઢું મોઢું બહુ મલકાય છે હે ભાઈ શું બને છે શું થેપલા. તો બહુ મજા આવે છે ને કારણ કે એવું છે કે આજે રાંધણછટ છે કાલ સાતમ છે તો કાલે હોય એવું કે તાવડો ન મંડાય મતલબ તળેલું કેવું કાંઈ બી ન ખવાય એમ. તો કાલે પછી આપણે થેપલા ખાવાના આખો દિવસ ભૂખા ઉપવાસ લે લે ઈ તો કેમ ભેગું થાય આ કે ઈ તો કેમ ભેગું કરવું એવું નથી પણ એમાં એવું છે કે આજે બધાને ઘરે મેજોરિટી થેપલા બનતા હોય. થેપલા તમને ખબર જ છે પપ્પાને કેટલા વાલા છે એટલે આજે છે શું એમ ઈ તો કે છે કાંઈ નહીં તે છે રાંધણછટ બીજું કાંઈ નથી. હા હા એટલે રાંધણછટ ના દિવસે એવું બધે હોય થેપલા જ કે બને. બધે થેપલા જ બને અને આજે થેપલા કરી નાખે કારણ કે એક જ એવી વસ્તુ છે જે આવતે વળતે દી કાઢી ખવાય. એટલે જે લોકો રાખતા હોય એ લોકો બીજે દિવસે થેપલા ખાય એટલે અત્યારે પપ્પાને છે ને ઠેકાણે ઘરેથી થેપલાની સુગંધ આવતી રહી છે અને નહીં ને આપણે ભાજી જામે કટિંગ કરી નાખી પપ્પા ત્યાં બહાર બેઠા બેઠા ગળે પાણીનો ઘૂંટડો ઉતરતા હોય છે હા, અને મમ્મી જ કહે કે જો નહીં થેપલા કરીને તો એમ કહે કે બધાને ઘર થેપલા થાય આપણે ઘર થેપલા ન થાય. હા અને બીજું નાખવાનું શું આમ બધું આખું પાલક કોથમરી ને આપણો જે રેગ્યુલર મસાલો હોય ઈ. ઓકે પાલક આજે અને કાલ ઘરની વધશે તો સુધારી કાલે આપણે હાલશે થેપલા. મારી પાલક તો બહુ મસ્ત સુધારાઈ ગઈ છે અરે ભાજી હાટું સુધારી તો બધાને થઈ રહે તો આપણે ચારે એને લોટ બોટ નાખીએ એટલે કેટલી બધી છે જો આ શું ભાઈ ધુવાડો નકરો એ આ થેપલા ને પરોઠો કરો એટલે નકરો ધુવાડો થાય. દેખાતો જ આપકો નહીં ખાના હે ઠીક હે અરે ખાવાના જ છે કેમ નથી ખાવાના લે તમે કયો ધુવાડો થાય વસ્તુ ન ખવાય. બની ગઈ એમ ને આ મસ્ત જો ખાવા મીંડે જ ગરમા ગરમ મમ્મી કેવું હેલ્પ કરાવો મેં કીધું વણે પૂગી જાવ પછી જોડવે નહીં પૂગી શકો તો બારી ખોલ નાખું ધુવાડા બહુ થઈ એ ગયા તો ખોલ નાખી હજી એક સાઈડમાં મારે વાહેલો તો આ થામતો ને એટલે એક બાજુ. ચા બની ગઈ એમ ને આજે તો હવે જો 10 વણાઈ ગયા તો હવે 10 છોડવાય તો 10 માર્ક વણે થી કે 10 વણાઈ જાય પાછા તો ખોટું એને મારે બિહાડી નાખવા. તે મજા આવી જશે કા ટાટોડાના મસ્ત થેપલા થેપલા. તે દિવસના થેપલા નથી ખાધા આજે જો કે 99.99% બધાની ઘર થેપલા હશે. હા હા આપણે કેવું કાલે 14મી દી બધાને ઘર વડા હોય હા. એમાં ત્યારે બધાને ઘર થેપલા હોય. ઓકે ઓલું ચોકમાં અત્યારે કરે નહીં ને કઈ નાખે અત્યારે ન હોય તો દિવાળી દિવાળી હોય ને કા વડા હોય ને વડા સારું ચાલો સારું ચલો પપ્પા ને બધા આવે ત્યારે બતાવીએ ગરમા ગરમ બેસીએ ને એમ જ બેસતા જાઓ. તો બધા બેસી ગયા છે સાંજનું વાળું કરવા. આજ તો પપ્પાને કોઈને મજા હોય કે ન હોય પપ્પાને મજા આવી છે. આપણી ફેવરેટ વસ્તુ છે ને પપ્પાની ફેવરિટ વસ્તુ. બહારથી આવ્યા ને તો કે બધી બહાર કે સુગંધ આવતી હા પણ એને ખબર ન હોય રાંધણછટ છે આજે એક નંબર આપીને આવે પણ થેપલા હે ને બધો મસ્ત મસાલો નાખીને મમરા જેવા મમરા જેવા ખૂબ મસાલાદાર મસ્ત બીજું અને મમ્મી બેસી ગયા છે અને વિશાલે બેસી ગયા છે. વિશાલને પૂરું થઈ ગયું લાગે છે કે હાલશે હજી પૂરું તો કેટલા ખાધા તમે બસ લ્યો હાવ ઘરમાં થોડું હાલે હા પપ્પા 8-9 તો લેવા જોઈએ ને કયો તો કે તું કેટલા ખાઈ ગઈ ને વિડીયોમાં તો બધાને કીધે 8-9 એટલે
ક્યાં વાત ગઈ હજી એક બે ખાય બરોબર બે સુધી હજી ખાય એકવાર મેં યાર એમના પપ્પાએ હથોરો કર્યો તો પપ્પા અહીંયા આગળ આપણે બેઠા હતા દર્શક જીજુ હતા તે મેં હાથ થેપલા ખાતા હતા મારી લાઈફમાં પહેલી વાર ભૂલી છે એમાં હાથ હાચી પપ્પા આપણે બે હારે ખાતા હતા ને તમે 8 ખાતા મેં 7 ખાતા બે ટાઈમ ના છે તેથી હાથ ખાધા બરોબર પાછું ખાય નહીં તો પાંચ તો ખાયા અડધો તો ખાવા જ જોઈએ એમ હા થોડી વાર પાછું ખાધા હોય ખવાય જાય ને પાંચ અત્યારે તો મારે પાણી પીધું 3 ગ્લાસ તો ચાર આખા હાલ આ એમ જોઈ નહીં 3 ગ્લાસ પાણી પેટમાં કેમ એમ હોય છે અરે પણ તરસ જ લાગ્યા કરે છે નકરી મમ્મી અત્યારે એટલી તરસ લાગે વિચાર મારે ઠંડી છાશ હમણાં ઓલું નાખે બરફના ગાંગડા ઘૂંટડો પીધું છે 3 આખા ગ્લાસ નહીં પીધું. એવું છે 3 વાર કીધું છે 3 વાર પીધું છે તો અત્યારે જો મસ્ત પપ્પાને જો ખૂટી ગયા છે અને ગરમા ગરમ થેપલા પાછા ઉતરતા જાય તો આવી જ જાઓ બધા મસ્ત થેપલા ખાવા લાઈવ થેપલા લાઈવ થેપલા આમે કે લાઈવ થેપલા આમે લાઈવ થેપલા અહીંયા જો લાઈવ થેપલાની કામગીરી ચાલુ જ છે અહીંયા વડાઈ આમે લાઈવ તો અહીંયા જો મસ્ત થેપલા ચાલુ જ છે તો આવી જ જાઓ બધા થેપલા જમવા ગમે તો મજા છે